ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપણી SEMT યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે યુનિટ 4 રીડ 1 અને એમાં પણ ખાસ કરીને માઇન્ડ, બોડી અને મેડિસિન, તો એમાં આપણે પાર્ટ 1ની અંદર મિત્રો જોઈ ગયા કે કેવી રીતે આપણા શરીરની અંદર બે ટાઈપના રોગો છે, એક શારીરિક અને એક માનસિક, કે આપણે કહી શકીએ ફિઝિકલ અને સાયકોલોજીકલ. અને જે રીતે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ થઈ રહી છે એ રીતે આપણે જલ્દી સાજા થવા માટે ખાસ કરીને ગોળી ખાઈ લઈએ છીએ, કાં તો આપણે પણ એકચ્યુઅલ જે રોગ જેના લીધે આપણને થાય છે એને આપણે કદી બેલેન્સ ઇન ધ સેન્સ કે નોટિસ નથી કરતા અને આપણી લાઈફને આપણે ઇમ્બેલેન્સ હાથે કરીને બનાવી રહ્યા છે. તો અહીં આગળ આ લેસનની અંદર હવે આગળ વધતા પહેલાં આયુર્વેદની વાત થઈ છે કે ભાઈ આયુર્વેદ એકચ્યુઅલ કેવી રીતે આપણી લાઈફમાં, કે અહીં આગળ તમને જે આપ્યું છે આગળ જતાં કે ભાઈ લેવલ ઓફ આયુર્વેદિક હેલિંગ, મીન્સ કે આયુર્વેદિક રીતે કેવી રીતે કોઈપણ રોગનું નિવારણ કરવું અને એના જે 4 લેવલ આપ્યા છે તેની વાત કરવામાં આવી છે. તો ચલો મિત્રો, અહીં આગળ ધ્યાન આપો. આપણે જે ગઈ વખત જે જગ્યાથી સ્ટોપ કરેલું ત્યાંથી જ આપણે હવે આગળ વધીએ છીએ કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, કે જો આયુર્વેદની વાત કરીએ આપણે લોકો બીજા હાથે કે ટીચ હાર્મની વિથ નેચર, તો આયુર્વેદના 3 મેઇન સિદ્ધાંતો છે. તો એ સિદ્ધાંતોની સૌથી પહેલું તો નેચર સાથે મિલાઈને, મીન્સ કે નેચર સાથે સુમેળ કરી અને જીવવું. કે અત્યારે આપણને ઘણી બધી વખત ઘડિયા કહેતા હશે, સવારમાં વહેલા ઉઠી જવું, મીન્સ કે સૂર્ય ઉગે ત્યારે ઉઠી જવું, સેમ કન્ડિશન. સિમ્પ્લિસિટી, સેકન્ડ થિંગ સાદગી. ત્યાર પછી કહ્યું છે કન્ટેન્ટમેન્ટ, મીન્સ કે સંતોષ. તો કે 3 નિયમ, હાર્મની વિથ નેચર, નેચર સાથે તાલમેલ મિલાઈ લેવો, સિમ્પ્લિસિટી મીન્સ કે સાદગી, અને કન્ટેન્ટમેન્ટ મીન્સ કે સંતોષ હેઝ કી ટુ વેલબિંગ. વેલબિંગ એટલે સારું જીવન. જો તમારે સારું જીવન જીવવું હશે તો તમારે આ 3 વસ્તુ સાથે તમારે તાલ મિલાવવો પડશે. મીન્સ કે આયુર્વેદ આપણને આ જ વસ્તુ શીખવી રહી છે કે તમારે તમારી લાઈફની અંદર આયુર્વેદ આપણને જો કંઈ શીખવા માગે છે તો આ 3 વસ્તુ, નેચર સાથે સુમેળ, ત્યાર પછી સિમ્પ્લિસિટી મીન્સ કે સાદગી, અને કન્ટેન્ટમેન્ટ મીન્સ કે આ ચાવી છે સારા જીવનની. કે જો આ 3 વસ્તુ મિત્રો તમે કરી લો તો મોટે ભાગે તમને કોઈ પણ જાતનું દુઃખ પડતું નથી. મીન્સ કે તમે એક સારું સ્વાસ્થ્યવાળું જીવન જીવી શકો છો. ઇટ શોઝ હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ એ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. કે તમને શું બતાવે છે? ઈટ મીન્સ કે આયુર્વેદ, ખાસ ધ્યાન રાખજો હો, ઈટ માટે આયુર્વેદ, કારણ કે આયુર્વેદની વાત થઈ રહી છે. તો કે ઇટ શો અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કેવી રીતે બેલેન્સવાળી લાઈફને જીવવી, બરોબર. ઇન વિચ ફુલફિલમેન્ટ મીન્સ કે આપણી જે કોઈ વસ્તુ છે, જે ઈચ્છાઓ છે એ પૂરી થાય, આપણી પાસે કોઈ હોય એ વસ્તુ, બરોબર. મીન્સ કે એક સારું જીવન જીવવું એનું મહત્ત્વ છે. નોટ ઓફ હેવિંગ, આપણી પાસે સારું વસ્તુ છે એનું મહત્ત્વ નથી, પણ એક સારું જીવન જીવવું જેમાં આપણી દરેક ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ પૂરી થાય. આપણી પાસે શું છે એ મહત્ત્વ નથી, આપણે કેવું જીવન જીવીએ છીએ એ મહત્ત્વનું હોય છે. તો સેમ કન્ડિશન અહીં આગળ કહી છે કે ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, કે આયુર્વેદ આપણને શેની સાથે કનેક્ટ કરે છે? તો કે ભાઈ નવા સર્જન સાથે, મીન્સ કે કંઈક નવું કરવાની પ્રેરણા સાથે આપણને એ એની સાથે જોડી દે છે. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ, મીન્સ કે આપણે ખુશ રહી શકીએ, આપણી જાતથી ખુશ રહી શકીએ. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય, જોજો માર્ક કરજો, બહાર ખુશ દેખાતા હોય, અંદરથી ટેન્શન હોય, પણ કે ભાઈ આપણી લાઈફની અંદર ખુશીઓ બનાવી રાખવા માટે મીન્સ કે હેપીનેસ હોવી ખૂબ જરૂરી છે. મીન્સ કે આપણી જાતની અંદર, સો ડેટ જેનાથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ, પરમેનન્ટલી એટલે હંમેશા માટે, આપણે કહીએ લાઈફ ટાઈમ માટે, ઓવરકમ જીતીને બહાર આવીશું અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. સાયકોલોજીકલ એટલે જે આપણા માનસિક મુશ્કેલીઓ છે એમાંથી આપણે શું કરી શકીશું? બહાર આવી શકીશું. કે આયુર્વેદ પ્રોવાઈડ એ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ, કે આયુર્વેદ એ આપણને શું પૂરું પાડશે? તો કે ભાઈ સાચે જ એક ઇલાજ પૂરો પાડશે જેથી આપણા હેલ્થ પ્રોબ્લેમ છે એમાંથી આપણે બહાર આવી શકીશું. વિચ રિક્વાયર્ડ ટુ ચેન્જ, એની માટે આપણે શું જરૂરી છે? કઈ વસ્તુમાં આપણે પરિવર્તન લાવવા પડશે? તો સૌથી પહેલું છે હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. થિંક, શું વિચારીએ છીએ, અને ઓબ્ઝર્વ, આપણે જોવાનો નજરિયો કેવો છે. તો આ 3 વસ્તુ મેઇન છે મિત્રો, કે જેમાં આપણા જીવનની અંદર આપણે આ વસ્તુઓમાં પરિવર્તન લાવવું જરૂરી છે. કે
હવે ચાલુ થાય છે, હવે આપણે જોવા જઈએ આગળ તો આયુર્વેદના 4 લેવલ, ધ લેવલ ઓફ આયુર્વેદિક હેલિંગ, આયુર્વેદ ઉપચારના સ્તરો, આપણે એવું ગુજરાતી એનું કરી શકીએ. તો ચલો, તો આગળ પહેલું કયું છે, આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હેલિંગ, કે ભાઈ ઈલાજના આયુર્વેદના 4 પ્રાથમિક સ્તરો છે કે જેને આપણે ઓળખવા જઈ રહ્યા છે, કે ઉપચારના જે સ્થળો છે તે ઓળખીએ. સૌથી પહેલાં તો સૌથી પહેલાં ઉપચારના સ્થળોમાં આવે છે ડિસીઝ ટ્રીટમેન્ટ્સ, મીન્સ કે રોગોનું નિવારણ. ત્યાર પછી છે જુઓ ડિસીઝ પ્રિવેન્શન, મીન્સ કે આપણે કહી શકીએ ડિસીઝ ટ્રીટમેન્ટ મીન્સ કે રોગોની સારવાર. ધેન આફ્ટર છે ડિસીઝ પ્રિવેન્શન, રોગોનું નિવારણ. ત્યાર પછી કયું છે લાઈફ ઇન્હેન્સમેન્ટ, ઇન ધ સેન્સ કે જીવન વૃદ્ધિ, લાંબુ આયુષ્ય આપણે કહીએ ને એ રીતનું. અને એ જ રીતે છેક છેલ્લે છે અવેરનેસ ડેવલપમેન્ટ, મીન્સ કે જાગૃતિ વિકાસ. આપણે એવું કહી શકીએ કે આપણી સભાનતામાં, મીન્સ કે અવેરનેસ એટલે એક સમજ છે, સમજને લઈને આ શબ્દ છે, તો આપણી સમજનો વિકાસ કરીએ તો પણ ચાલે આ શબ્દને લઈને બોલવું હોય તો સેમ કન્ડિશન. તો ચલો હવે ફર્સ્ટ પોઈન્ટથી શરૂ કરીએ. ફોર મોસ્ટ ઓફ અસ, કે આપણા બધા માટે, બધા લોકો માટે, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, કે મેડિકલ ટ્રીટમેન્ટ કે રોગની સારવાર ક્યારથી શરૂ થાય, તો કે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એકચ્યુઅલી આપણે આપણા રોગની નિવારણ કરીએ છીએ, ઇન ધ સેન્સ આપણને જે રોગ થયો છે એની સારવાર કરીએ છીએ. રિસ્પોન્સ ટુ એ કન્ડિશન ડેટ હેઝ ઓલરેડી ઓકર, આપણે એવી કોઈ પરિસ્થિતિને રિસ્પોન્સ કરવા જઈ રહ્યા છે જે ઓલરેડી આપણામાં થઈ ગઈ છે. બરાબર, અત્યારે આપણે કહીએ કે ભાઈ અત્યારે કોરોના જેવી પરિસ્થિતિ છે તો કોરોના પ્રિકોશન્સ શું છે, માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું, આ રીતે. પણ આપણે એ થઈ ગયા પછી જો આ બધી વસ્તુ એપ્લાય કરીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝર કરીએ, એનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે ઓલરેડી તમને કોરોના થઈ ગયો છે. તો સેમ વસ્તુ કે આપણે જેવા બીમાર પડીએ છીએ ત્યાર પછી આપણી ટ્રીટમેન્ટ શરૂ થાય, અને આપણે મોટે ભાગે એ ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ શેની હોય, રોગની કરીએ છીએ. અને આપણે જે ઓલરેડી આપણામાં જે કન્ડિશન થઈ ગઈ છે એ વસ્તુની કન્ડિશનને આપણે રિસ્પોન્સ કરીએ છીએ. કે ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, મીન્સ કે એ આપણી જે કોઈ ટ્રીટમેન્ટ સારવાર થતી હશે એનો મેઇન એમ શું હશે, તો કે આપણામાં જે ઓલરેડી કોઈ પણ વસ્તુ બગડી ગઈ છે કાં તો તૂટી ગઈ છે એને સરખું કરવાની, કે એને પરફેક્ટલી બેસાડવાની. હાવેવર, છતાં પણ ઇફ મેડિસિન બિગિન વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જો મેડિસિન રોગની શરૂઆતમાં લેવામાં આવે, ઇટ ઇઝ ફેલિયર, તો એ શું થઈ જાય, ફેલ થઈ જાય, નકામું સાબિત થાય. બીકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કે જે રોગ હતો એ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી ચૂક્યો છે, આપણને ઓલરેડી થઈ ગયો છે. આપણને રોગ થયા પછી આપણે એની મેડિસિન લેવા જઈએ છીએ મોટે ભાગે. અત્યારે તાવ આવ્યા પછી આપણે ડૉક્ટર જો જઈએ છીએ, શરદી થયા પછી આપણે ડૉક્ટર જો જઈએ છીએ, બરાબર. તો મોટે ભાગે અત્યારે આપણા જીવનમાં ઘણા બધા એવા રોગો છે જે થયા પછી જ આપણે ડૉક્ટર કે ટ્રીટમેન્ટ લેવા જઈએ છીએ, ત્યાર પછી ડૉક્ટર આપણને દવા આપે છે અને આપણે ગરીએ છીએ અને સાજા થઈએ છીએ. તો આ રીતની આપણી એક લાઈફસ્ટાઈલ છે. તો મોટે ભાગે આપણે જે ડિસીઝ થયો છે, જે આપણને ઓલરેડી નુકસાન કરી ચૂક્યો છે, આપણે એ રોગ માટે દવા માટે જઈએ છીએ. કે હવે અહીં આગળ કહ્યું છે એટ ધીસ લેટ સ્ટેજ, કે ઘણી બધી વખત રોગો એવા છે જ્યારે તમે લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી જાઓ, તો કે જ્યારે આપણે લેટલી એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા છે કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી, કે ભાઈ આપણે એક સમય રોગના એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા છે કે જે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. કે કાં તો ડ્રગ મીન્સ કે એ પ્રકારની દવા લો, કાં તો પછી સર્જરી કરાવો, મીન્સ કે ઓપરેશન કરાવો. આપણે ઘણા બધા કહી શકીએ, પણ પહેલેથી જો અમુક વસ્તુ નહીં, કે ભાઈ અત્યારે આપણે અમુક બાબતે કહીએ કે અત્યારે મેં માર્ક કર્યું છે કિડની છે, એવા બધા ફેલ થવાના કેસીસ વધારે છે, બરાબર. પણ આપણે પહેલેથી જ એ પ્રકારનું જીવન જીવ્યા હોય કે જેથી આપણી કિડનીને આપણે વર્ષો સુધી સારામાં સારી રીતે કામ કરાવી શકીએ, તો મોટે ભાગે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ આપણને ખબર ક્યારે પડે, જ્યારે એકચ્યુઅલી આપણને ડૉક્ટર જણાવે ત્યારે, કે આપણે પ્રોપર કેર જ નહીં કરતા. પછી એક જ ઓપ્શન રહે, ઓપરેશન, સર્જન, કે ભાઈ ગમે તેવી રીતે સર્જરી કરાવો. એટલે અહીં એ જ કહ્યું છે કે ઘણી બધી વખત રોગના આપણે લાસ્ટ સ્ટેજની અંદર પહોંચી જઈએ છીએ જ્યારે આપણી સામે કોઈ ઓપ્શન નથી રહેતો, કોઈ વિકલ્પ જ નથી રહેતો. કાં તો પછી દવાઓ લો, ડ્રગ લો, કાં તો સર્જરી, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, અને જેની સાઇડ ઇફેક્ટ
મીન્સ કે આડઅસરો જે આપણને લોંગ રનમાં આપણે જે આયુષ્ય જીવીશું એ આયુષ્યમાં પડતી હોય છે. અત્યારે આપણે કહીએ કે આ લેડીઝને કહીએ તો 2 ટાઈપની ડિલિવરી હોય છે કે ભાઈ એક નોર્મલ હોય છે, એક આપણે સિઝરિંગ હોય છે. તો અત્યારે મોટે ભાગે ડૉક્ટરો પૈસા કમાવા મોટે ભાગે એક સિઝરિંગનો જ ઓપ્શન વધારે ખોલી દેતા હોય છે કે એ લોકોને પૈસા મળે. પણ એક નોર્મલ ડિલિવરી તમને કોઈ ઇફેક્ટ નહીં આવતી. ઓપરેશનથી આપણે કહીએ 1% વાળું પણ એમાંય પ્રોબ્લેમ આવે છે, તમને જ્યારે ત્યારે પેટના દુખાવા થાય છે, એ જગ્યાએ દુખતું હોય છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે જે કંઈ ઓપરેશન કરાવીએ છીએ કે જે કંઈ દવાઓ ખાઈએ છીએ એની ઇફેક્ટ, એની સાઈડ ઇફેક્ટ, એની આડઅસરો આપણને લોંગ સમય સુધી આપણનામાં જોવા મળે છે. એટલે કે અહીં આગળ દવા તો ફેલ જ થઈ ગઈ છે. કેમ? કારણ કે આપણે મોટે ભાગે ટ્રીટમેન્ટ ક્યારે શરૂ કરી? આપણને રોગ થયા પછી. એ આપણો મોટો પ્રોબ્લેમ છે. એવી જ રીતે અહીં આગળ કહ્યું છે કે હવે જો સેકન્ડ પોઈન્ટની અંદર કે હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. કે ભાઈ હાયર લેવલ એકચ્યુઅલ જે ઈલાજની મેથડ છે એનો મેઇન આયુર્વેદનો મેઇન એમ શું છે કે કોઈ પણ રોગ થતાં પહેલાં જ મીન્સ કે દેખાતા પહેલાં જ આપણે એનું નિવારણ કરી દઈએ. બરાબર? કે અત્યારે આપણે કહીએ કે ભાઈ કોરોના છે, મેં તમને કહ્યું એમ કે ભાઈ કોરોના અત્યારે આવી ગયો છે તો આપણને ના થાય તો આપણે કેવા ટાઈપના પ્રિકોશન્સ લેવા જોઈએ. તો મેં તમને કહ્યું એમ માસ્ક પહેરીશું, સેનિટાઈઝર હાથ કરીશું, ઘરે આવી નહીં લઈશું, બરાબર, રોજ સવારે ગરમ પાણી પીવીશું, કાં તો ઉકાળા બનાવીશું ઇન ધ સેન્સ તજ, લવિંગ, મરિયા, તુલસી, આદુ આ બધું નાખીને. એની સિવાય બીજા ઘણા એવા ઈલાજ છે કે એવી ખાવાની વસ્તુઓ છે જેનાથી આપણે એનાથી બચી શકીએ. મીન્સ કે કોઈ પણ વસ્તુ આપણામાં રોગના લક્ષણો દેખાય એના પહેલાં જ એનો ઈલાજ થઈ જવો જોઈએ. કે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર કે આ સ્ટેજ ઉપર પહોંચવા માટે આપણે સૌથી પહેલાં શું કન્સિડર કરવું જોઈએ, શું વિચારવું જોઈએ? ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. કે આપણી જીવનશૈલી છે એની સચ્ચાઈને સમજવી પડે કે આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, આપણે કેવું જીવન જીવીએ છીએ તેને સમજવું જરૂરી છે. પછી આપણે જે આવ્યું એ ખાધે રાખ્યું, મન ફાવ્યું એમ ફર્યા તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, એમાં તમને પ્રોબ્લેમ ફેસ થવાનો જ છે. કે તો સેમ કન્ડિશન મીન્સ કે આપણી લાઈફસ્ટાઈલ, મીન્સ કે આપણી જીવનશૈલી, આપણી જીવન જીવવાની રીત, એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુનું વાતાવરણ, એને પણ આપણે સમજવું પડે. તમે કેવા એટમોસ્ફિયરમાં, કેવા વાતાવરણમાં જીવો છો. અને ત્યાર પછી કહ્યું છે વર્ક, મીન્સ કે કેવી જગ્યાએ તમે કામ કરો છો, શું કામ કરો છો. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન મીન્સ કે તમારી જે માનસિક સ્થિતિ છે એને પણ સમજવી પડે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેલી લીવ્સ. મીન્સ કે એ સમય આ વસ્તુને સમજ્યા પછી આમાંથી જે રોંગ ફેક્ટર છે, જે ખોટી વસ્તુ છે એને આપણા ડેલી રૂટીન લાઈફમાંથી શું કરી નાખવી જોઈએ? કાઢી નાખવી જોઈએ. ઘણા લોકોને આદત હોય સૂતા પહેલાં રાતે ખાવાની, તો એ રોંગ વસ્તુ છે. બરાબર? તો અમુક એવી આદતો છે જે ખોટી છે એને આપણા લાઈફમાંથી એને શું કરવું? એલિમિનેટ મીન્સ કે કાઢી નાખવી પડે. કે ડેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. કે ઘણી બધી વખત આ જ વસ્તુઓ ઘણા બધા ડિસીઝ માટે આપણને હેલ્પલેસ બનાવી દે છે. આપણે કશું ના કરી શકીએ. આપણને ખબર છે મને આ થયું છે તો એ આપણે કશું નહીં કરી શકીએ. કેમ? કારણ કે તમે રોંગ લાઈફસ્ટાઈલને ફોલોઅપ કરી છે એટલા માટે. કે ત્યાર પછી એ આગળ કહ્યું છે ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. કે ભાઈ જો આપણી લાઈફની વાત કરીએ તો ઘણા બધા લોકો જોજો બીમાર ને બીમાર જ રહેતા હોય. થોડો ટાઈમ થયો નહીં બીમાર પડે, થોડો ટાઈમ થયો નહીં બીમાર પડે, એ રીતનું. બિકોઝ કારણ કે અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કે એનું મેઇન કારણ એક વસ્તુ એવું પણ છે કે આપણી લાઈફ કેવી છે? અનસ્ટેબલ. મેં આ જ ચેપ્ટરની અંદર આપણે આગળ પ્રીવિયસ વિડીયોમાં કહ્યું કે અત્યારે દરેકની લાઈફ હેટિક અને અનસ્ટેબલ થઈ ગઈ છે. આપણું રૂટીન નથી રહ્યું. બરાબર? કે ભાઈ ગમે ત્યારે મોડું થઈ જાય, આ તે થઈ જાય. મીન્સ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે અનસ્ટેબલ છે. ચલો આ વાત તો સાચી છે, પણ આપણે એને સ્ટેબલ કરી શકીએ છીએ. આપણા કામકાજ અનસ્ટેબલ છે, પણ આપણી લાઈફ આપણે અમુક વસ્તુને એપ્લાય કરી શકીએ છીએ જેનાથી લાઈફ સ્ટેબલ થઈ શકે છે, એક ધારી થઈ શકે છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ અટેકિંગ અસ. કે ભાઈ અમુક રોગો છે જે આપણી ઉપર હંમેશા હુમલો જ કરવાના છે. કે ભાઈ અત્યારે કોરોના એવી વસ્તુ તો છે નહીં કે કોઈ પર્ટિક્યુલર લોકો ઉપર જ અટેક કરતો હોય, ગમે તેના ઉપર કરી શકે છે. બરાબર? કે ભાઈ ઘણા એવા રોગો છે જે આપણી ઉપર હંમેશા અટેક કરવા માટે તૈયાર જ છે. કે પર્ટિક્યુલરલી ઇન ધ ચેન્જ ઓફ સિઝન. ખાસ કરીને આ રોગો સૌથી વધારે અટેક ક્યારે કરે? તો કે ભાઈ ખાસ કરીને આપણે એવું કહીએ કે જ્યારે સિઝન ચેન્જ થતી હોય ત્યારે.
ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અને પ્લસ જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ અત્યારે ઘરડું વ્યક્તિ હશે વધારે બીમાર પડશે. અત્યારે તમે જુઓ મોટાભાગની કોરોનાની અસર ખાસ કરીને ઘરડા વ્યક્તિઓને વધારે છે, બરાબર. પણ તોય એવા બીજા સામે એવા ઘણા વ્યક્તિઓ છે જે પોતાની લાઈફને કન્સ્ટન્ટ વે ઉપર જીવતા આવ્યા છે. એ લોકો આજે પણ કોરોનાને માત આપીને ઘરે પણ આવ્યા છે, અને ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેને કોરોનાએ કશું નથી કરી શક્યા. કેમ? આપણે ઘણા બધા ડૉક્ટર્સ, નર્સ, એવા ઘણા બધા કર્મચારીઓ છે જે હાલની તારીખમાં કોરોના પેશન્ટ સાથે કામ કરે છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ રોગો મોટે ભાગે બે વસ્તુ વખત સૌથી વધારે ઇફેક્ટ કરે. એક હોય છે ચેન્જિંગ ઓફ ધ સિઝન, કે જ્યારે ઋતુ બદલાય ત્યારે, અને બીજું છે એજિંગ પ્રોસેસ, જેમ જેમ આપણી એજ વધતી જાય તેમ તેમ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ ધ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, કે હેલ્થ એક એવી મેટર છે જેને તમારે કોન્સ્ટન્ટ મેન્ટેન કરવી પડશે, કોન્સ્ટન્ટ એની સાથે મેનેજ કરવું પડશે, એને એડજસ્ટમેન્ટ કરવું પડશે. અત્યારે આપણે કહીએ શિયાળો આવ્યો છે, પછી સ્વાભાવિક વસ્તુ છે આપણે શિયાળા ઠંડીથી બચવા માટે આપણે એ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરવા પડે છે, બરાબર. કોન્સ્ટન્ટલી મેન્શન કે એક દિવસ બહારનું ખાધું પછી અઠવાડિયું ઘરે ખાવું જરૂરી છે, બરાબર. એક સવારમાં હેવી ભોજન લીધું તો સાંજે હળવું ભોજન લેવું, તો એ એડજસ્ટમેન્ટ છે. કાં તો સવારે હળવું લીધું છે, સાંજે હેવી લેવું, ઇન ધ સેન્સ કે લાઈફ એ એડજસ્ટમેન્ટ છે. લાઈક, બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું, લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી, કે દરિયા ઉપર જાણે કોઈ આપણે શીપને નેવિગેટર માર્ગદર્શન કરી રહ્યા છે એ રીતનું છે. દરિયો વિશાળ છે, ચારે બાજુ જ પાણી પાણી, કઈ બાજુ લઈ જવી, કેવી રીતે લઈ જવી, એ આપણા ઉપર ડિપેન્ડ છે. જાણે કોઈ દરિયાની અંદર આપણે કોઈ સીને ના મીન્સ કે કોઈ શીપને મીન્સ કે કોઈ હોડીને આપણે નેવિગેટ કરી રહ્યા હોય એ ટાઈપની વસ્તુ છે લાઈફ, જે ડગલે ને પગલે બદલાતી રહે છે. જે જગ્યાએ જેવું વાતાવરણ, જેવી ખાણીપીણી, બરાબર, જેવા લોકો, જેવી જોબ, એ પ્રમાણે પછી તમારો ખોરાકથી લઈને, તમારું વર્તનથી લઈને, તમારો પહેરવેશથી લઈને આ બધી વસ્તુમાં તમારે એડજસ્ટમેન્ટ કરવું જ પડશે. ત્યારે જઈને તમે આ વસ્તુ એપ્લાય કરી શકશો મિત્રો. ઓકે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. ઓન ગોઈંગ જે સતત ચાલતી જ રહેવાની છે, ઓન ગોઈંગ કન્સર્ન છે. એવું થયું કે બસ 30 વર્ષ ધ્યાન રાખો પછી કશું નહીં થાય? ના, મરતા સુધી, આપણે જ્યાં સુધી મરવાનો એન્ડ નહીં આવે ત્યાં સુધી આપણી હેલ્થ એ ઓન ગોઈંગ પ્રોસેસ છે જેને આપણે મેન્ટેન કરવાની છે, કે બરાબર. ત્યાર પછી થર્ડ લેવલ, કે જે આપણને કહ્યું છે લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવનની વૃદ્ધિ, કેવી રીતે લાંબુ જીવન જીવી શકાય. તો એની માટે પણ ઘણું બધું અહીં આયુર્વેદે કહ્યું છે. કઈ આગળ કહ્યું છે કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરેપી, કે થર્ડ લેવલ મીન્સ કે જે ત્રીજું લેવલ છે સારવારનું, તે શું છે? જીવનની વૃદ્ધિ, મીન્સ કે એની થેરેપી ઉપર છે, કે વિચ એમ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટિલિટી and enabling us to live longer. બરાબર, કે ભાઈ પહેલું એ શું કહે છે? તો કે ભાઈ આપણી જે જીવન શક્તિ છે તેને સુધારવી, બરાબર. કે ભાઈ એનો મેઇન જે થર્ડ લેવલ છે એનો મેઇન એમ શું છે? કે આપણી જે જીવન શક્તિ છે એમાં સુધારો કરવો અને લાંબુ જીવન જીવવું, બરાબર. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, કે ભાઈ હા, એ વસ્તુ આપણને રોગો થવાથી અટકાવી નહીં શકતી, બટ પણ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ હા, આપણને જોડે એક સરસ વસ્તુ શીખવાડે છે કે આપણી જે હકારાત્મક ઉર્જા છે એને કેવી રીતે આપણે વધારી શકીએ, બરાબર. હવે અત્યારે આપણે સ્વાભાવિક વસ્તુ, આપણે જ ડૉક્ટર હોત તો શું તમે ઘેર બેસી રહો કોરોના કરી? ડૉક્ટર મીન્સ કે તમારી સારવાર બંધ કરી દો? ના, પણ તમારે એ પ્રકારની તમારી પોઝિટિવ એનર્જીને જનરેટ કરવાની છે, એ પ્રકારના પ્રિકોશન્સ યુઝ કરવાના છે કે જેનાથી એની સાથે કામ કરીને પણ એનાથી દૂર રહી શકીએ. કે હાવેવર, છતાં પણ આયુર્વેદ એમ એટ ક્રિએટિંગ હેલ્થ, પણ તો પણ આયુર્વેદનો શું મતલબ છે? તો કે એનો મેઇન ઉદ્દેશ એક જ છે કે ભાઈ હેલ્થનું સર્જન કરવું, હેલ્થ બનાવવી સારી, એવોઇડિંગ ડિસીઝ, કે આપણને રોગો ના થાય એ એવોઇડ કરવું, ઇન ધ સેન્સ કે નકારવું, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને મદદ કરે છે લાંબુ જીવન જીવવામાં. મીન્સ કે આયુર્વેદના આ 4 લેવલ એમને તમને અત્યારે ખબર હશે, આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક ડૉક્ટરી અત્યારે બહુ આગળ ગઈ છે. હવે આયુર્વેદિક ઉપચાર તરફ ઘણા બધા લોકો વર્યા છે, બરાબર. એનો મતલબ શું છે? કે સારું જીવન. અત્યારે દવાઓ આપણે ગમે તેટલી ખાઈએ તો એની સાઈડ ઇફેક્ટ હોય છે, જ્યારે આયુર્વેદ એક એવી વસ્તુ છે જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હું તમને આયુર્વેદ એકની એક કહું, પંચકર્મ,
પંચકર્મની પ્રોસેસ આયુર્વેદમાં કરાવો અઠવાડિયું જઈ, તમારું આખું શરીર આમ જાણે આપણે એવું નહીં કહેતા કોઈ બાઇકને સર્વિસ કરાવી દઈએ, સેમ એ રીતે તમારું શરીર સર્વિસ થઈ જશે. તો એ આયુર્વેદ કરે છે. તમને ઘી પીવડાવે પહેલાં જ, તમે પી જ ના શકો અને એકદમ ઘી પીવા શું થઈ જાય, મીન્સ કે એક ટાઈપની તમારા શરીરની સર્વિસ કરી દે છે. એટલે એ આયુર્વેદ છે. એમના આપણા ઋષિ મુનિઓ આટલું બધું લોંગ આવ્યું છે કે એમનું જીવતા હતા. એ બધી વાત સચોટ હતી. પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા, ભૂખ્યા રહી શકતા હતા. એ બધી વસ્તુ આયુર્વેદ હતો. એ લોકોને ખબર હતા આયુર્વેદિક ઉપચાર, એ લોકો જાણતા હતા આયુર્વેદમાં શું તાકાત છે અને પોતાનું લોંગ જીવન જીવતા હતા. તે નિરોગી, વિધાઉટ એની ડિસીઝ. ઇટ ઇઝ રિયલી આ બધી ફેક્ટ વસ્તુઓ છે જે આપણા પાસ્ટની અંદર બની ગઈ છે. ઓકે, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હેલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. કે ભાઈ ચોથું લેવલ જે આયુર્વેદનો મેઇન હેતુ છે હિલિંગનો, મીન્સ કે ઈલાજનો, એ છે અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, સમજનો વિકાસ. આપણે એવું કહી શકીએ કે સભાનતાનો વિકાસ, કે આપણને એક બુદ્ધિ આવે કે ધીઝ રિક્વાયર એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ઓફ લાઈફ. સ્પિરિચ્યુઅલ મીન્સ કે આધ્યાત્મિક. આપણે એવું કહી શકીએ મિત્રો કે આમાં તમારે એક આધ્યાત્મિક એપ્રોચ હોવો જરૂરી છે આયુર્વેદમાં. બરાબર, કે ભાઈ આપણે કહીએ આધ્યાત્મિક અભિગમ, એપ્રોચ એટલે આપણે એવું કહી શકીએ અભિગમ હોવો જરૂરી છે. કે ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે તંદુરસ્ત હોવું એ મહત્વનું છે, બટ પણ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પણ હેલ્થ જ સારી હોવી એ કોઈ પણ વસ્તુનો એન્ડ નથી. કે તમે સ્વસ્થ છો એનો મતલબ એવું થઈ ગયું કે ઘરમાં બેસી રહેવાનું, એ કોઈ પણ વસ્તુનો એન્ડ પણ નથી. કે ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ. બરાબર, આપણે એવું અહીં આગળ કહી શકીએ કે માત્ર આપણી જિંદગી લંબાવી અને આપણે ઈચ્છતા હોય તેમ કરવું, મીન્સ કે આપણી જિંદગીને, આપણું જે જીવન છે એને જ લંબાવવું એ મહત્વનું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ વી વોન્ટ. અને એ મહત્વ નથી કરતું કે આપણે જે ઈચ્છીએ છીએ એ બધી વસ્તુ આપણે લાઈફમાં કરીએ. કે અહીં આગળ કહ્યું છે, મેં તમને કહ્યું કે લાંબુ જીવન જેટલું જીવવું એ પૂરતું નહીં, કે પછી તમારામાં એવી એનર્જી હોવી જરૂરી છે કે જે તમે ધારો એ વસ્તુ કરી શકો. વી ઓટ ટુ કન્સિડર. આપણે પહેલું શું વિચારવું જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. કે ભાઈ આપણામાં જે ઉર્જા છે એનો એકચ્યુઅલ ઉપયોગ આપણે શેના માટે કરી રહ્યા છે. એન્ડ વાય. કેમ? કે અત્યારે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તો શા માટે, એનો પર્પસ શું છે અને શું કારણે. તો એ વસ્તુની આપણને એક નોલેજ હોવું જરૂરી છે. આ જ વસ્તુ આયુર્વેદ આપણને શીખે છે. આપણે ઘણી બધી એવી એનર્જી છે જે વેસ્ટ કરીએ છીએ બીજા એવા કામોમાં કે એવી પ્રવૃત્તિઓમાં કે જેનો કોઈ મતલબ જ નથી. તો એ જ વસ્તુ આગળ આયુર્વેદ આપણને સમજાવે છે કે ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. કે ભાઈ ક્વોલિટી, ગુણવત્તા, બરાબર, ઓફ અવર અવેરનેસ. કે ભાઈ આપણી સમજની ગુણવત્તા શું છે? તો કે ભાઈ દરેક કામનું એ ફ્રૂટ છે. આપણને જે વળતર મળવું જોઈએ, આપણને જે ફળ મળવું જોઈએ, જે આપણી ગુણવત્તાની સમજ છે તેનું, એ આપણા દરેક કામનું છે. આપણે કોઈ કામ કર્યું તો આપણને શું વળતર મળ્યું, શું બેનિફિટ થયો. એવું કામ કરો જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે, લાંબુ જીવન પણ જીવાય અને કામને પણ સંતોષ આપી શકો તમે લોકો. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. કે આપણા જીવનના એક્સપ્રેશન, આપણા હાવભાવ જે છે એનું મેઇન એસેન્સ, મહત્વ શેનું છે કે તમે જેવા છો એવા રહો. બરાબર, હુ રિયલી આર. કે ભાઈ આપણે એકચ્યુઅલી કોણ છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી સભાનતા, આપણી સમજ જ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી આપણે મરીશું નહીં ત્યાં સુધી આપણી સાથે રહેશે અને આપણે મરી જઈશું એની સાથે આપણી વાર્તા પૂરી થઈ જશે. આપણે મરીશું નહીં ત્યાં સુધી આપણી સભાનતા એ ચાલુ જ રહેવાની છે. આપણે શીખતા જ રહેવાના છે મિત્રો. ઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. મીન્સ કે આપણી સભાનતા, આપણી સમજ એ કન્ટિન્યુઅસલી ગ્રો, વધતી જ જવાની છે, વધતી જ જવાની છે. કે ઇવન આપણી બોડી કે માઇન્ડ નબળા પડશે પણ આપણી સમજ કદી નબળી પડતી નથી. કે ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ
એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. અને જેમ જેમ, એટલા જ માટે છેલ્લે કહ્યું છે, જેમ જેમ આપણી એજિંગ પ્રોસેસ મીન્સ કે આપણે જેમ જેમ મોટા થતા જઈશું એમ એમ એ આપણી દરેક વસ્તુમાં એડ થતું જશે, આપણી મહત્તમ એડ થશે. અત્યારે આપણે કહીએ જેમ જેમ મોટા થઈએ એમ એમ બુદ્ધિ આવે છે, અત્યારે ઘણા બધાને કહીએ કે આવો મોટો થયો એમ સુધરી ગયો. તો એ જ વસ્તુ આગળ કહી છે, એજિંગ પ્રોસેસ સાથે આ બધી વસ્તુ જોડેલી છે મિત્રો, કે જેમ જેમ આપણી એજિંગ પ્રોસેસ થતી જશે એમ એમ આ આપણી પ્રક્રિયામાં મીન્સ કે સભાનતામાં મહત્ત્વની મદદ કરશે. કે અને લાસ્ટ પેરેગ્રાફ મિત્રો, કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. કે આયુર્વેદનો જો કોઈ મેઇન ધ્યેય હોય તો આ જ છે કે વિચ એમ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. કે એનો મેઇન હેતુ શું છે કે આપણને મુક્ત કરવા દરેક ટાઈપના દુઃખોમાંથી અને સફરિંગ, આપણે જે કંઈ સહન કરીને જીવતા હોય તેમાંથી. કે ટ્રુ અવેરનેસ, સાચી સમજ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. મીન્સ કે સાચી સમજથી જ મિત્રો આપણે લોકો જે માનસિક ડિસઓર્ડર, આપણે જે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે એનો એ ઈલાજ છે. નહીં તો આપણે બહાર જ નહીં આવવાના. કેમ? કારણ કે આપણે સમજ કેળવી જ નથી, આપણે હાથે કરીને આપણું ટાઈમ ટેબલ ખોરવી દઈએ છીએ. પણ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, જો આપણે એને સમજવું હોય આયુર્વેદને, વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ માઇન્ડ. કે સૌથી પહેલાં આપણે આપણા માઇન્ડની અંદર કોન્સન્ટ્રેટ કરવું પડે છે. એન્ડ ઇટ્સ ફંક્શન મીન્સ કે આપણા માઇન્ડના જે કાર્યો છે તેને સમજવા પડે મિત્રો. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છે ત્યાંથી જ સારામાં સારી શરૂઆત કરી શકીએ છીએ. જરૂરી નથી કે એની માટે પાસ્ટમાં જવું પડશે, અરે મારું આટલું બધું છૂટી ગયું. તમે અત્યારે જ્યાં છો ત્યાંથી જ એની શરૂઆત કરી શકો છો. કે ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને એ જ ડાયરેક્શનમાં મીન્સ કે એ જ દિશાની અંદર આપણે આપણી જર્ની મીન્સ કે મુસાફરીને આગળ વધારવી જોઈએ. તો મિત્રો આ હતો આપણો લેસન માઇન્ડ, બોડી અને મેડિસિન. હું આશા રાખું છું તમને સમજ પડી હશે. અને સપોઝ કોઈ ક્વેશ્ચન હોય તો જરૂર તમે મને કોમેન્ટ બોક્સની અંદર કાં તો વોટ્સઅપ ઉપર મેસેજ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.